फकीर पहुँचा दे मुझे भव दरिया के तीर। धीर गंभीर वचन न साचा भले होय ओछो कुल के अमीर। धीर गंभीर भले होय वचनो न साचा ओछो कुल होय के अमीर। करणी नो कांठो कोई रे बतावे करणी नो कांठो कोई रे बतावे ओहे हमारो पीर पहुँचा दे मुझे भव दरिया के तीर। पहुँचा दे मुझे भव दरिया के तीर। ऐसो मिले कोई साधु रे फकीर पहुँचा दे मुझे भव दरिया के तीर। अपनो तो सपने नहीं मने ने संशय नहीं रे शरीर। अपनो तो सपने नहीं मने ने सपने नहीं रे शरीर। लाभ हाण तो लेशन भाड़े लाभ हाण तो लेशन भाड़े ठरी रहे मन थीर पहुँचा दे मुझे भव दरिया के तीर। ऐसो मिले कोई साधु रे फकीर पहुँचा दे मुझे भव दरिया के तीर। 5 कोस में पंथी भूल्यो छत्रपति सुरवीर। 5 कोस में पंथी भूल्यो छत्रपति सुरवीर। दास सबो के फूलगर चरणे दास सबो के फूलगर चरणे लक्ष्य बताओ लगीर पहुँचा दे मुझे भव दरिया के तीर। जोखम भरियल जहाज अमारो नाविक उतारी दे नीर। जे कांई पोताना कर्म से पाप से खोटू से कांई करेल ई नावड़ामां भरे जोखम एटले एक तो नावड़ू માંડ માંડ હોય ને આવું ભાર ભર્યું હોય અને દરિયો તોફાને થડે બધું ભેગું થાય સવારામ બાપા એટલે કહે જોખમ ભરિયલ જહાજ અમારો નાવિક ઉતારી દે નીર। કરણીનો કાંઠો કોઈ કરણીનો કાંઠો કોઈ બતાવે એસો મિલે કોઈ સુરવીર। કરણી એટલે તાળેદારની કરણી ખોટી હતી અને તરણી હાચી થઈ તો તરી ગયો। માલાની કરણી ખોટી હતી વાલિયા લૂંટારાની ખોટી હતી એવી કરણી ખોટી હતી અને તરણી અને સુધરી ગઈ એટલે તરી ગયા। તો કરણીનો કાંઠો कोई बतावे ऐसो मिले कोई सुरवीर पहुँचा दे मुझे भव दरिया के तीर। आ संसार सागर से ये दरियो अने सदगुरुनु नाव थे पण जोखम भरेलू। हवे जोखम जो मटी जाए तो ये पार उतरी जाए नका नहीं। धीर गंभीर वचनों ना साचा संत शू कहे धीर गंभीर वचनों ना साचा भले ओछू कूड़ होय के अमीर। करणी हाल कर्म थी कोई तर्त छुड़ावे आना जन्म में बीजा जन्म में नहीं। हाल कर्म थी तर्त छुड़ावे ओ ही अमारो पीर पहुँचा दे मुझे भव दरिया के तीर। 5 कोस में पंथी भूल्यो छत्रपति सुरवीर। दास सबो के फूलगर चरणे लक्ष्य बताओ लगीर पहुँचा दे मुझे भव दरिया के तीर। एटले आ संसार सागर से दरियो से सदगुरुनु नाव से तो नाव में बेही पार उतरी जाए पण खोटो भार होय तो डूबे। एटले जोखम भरियल जहाज में जहाज अमारो नाविक उतार दे नीर। करણીનો કાંઠો કોઈ બતાવે એસો મિલે સુરવીર। કરણી શુદ્ધ હોય કર્મ શુદ્ધ હોય તો આમાં કાંઠે પહોંચી જાય નકર ડૂબે। એ સમય આપણને બધાને મળ્યો છે।
મઢીમાં અવનાશે અબધોત કોઈ નિરખિલ્યો નિજ સ્વરૂપ. મઢીમાં અવનાશે અબધોત કોઈ નિરખિલ્યો નિજ સ્વરૂપ. આ શરીરરૂપી મઢીમાં અવિનાશી અબધૂત બિરાજી રહ્યો છે. નિજ વસ્તુ પડી છે. જેમ દૂધમાં ઘી છે એમાં તો છાશ, દહીં, દૂધ આ બધું અલગ થઈ જાય અગ્નિમાં તપીને, અને નિજ ઘી બની જાય તો અંધારો દૂર થાય છે. એમ આપણી શરીરરૂપી મઢીમાં અવિનાશી અબધૂત સદગુરુ બિરાજી રહ્યા છે. કોઈ નિરખિલ્યો નિજ સ્વરૂપ. મઢીમાં અવનાશે અબધૂત. કોઈ દી નાશ ના થાય એવો અબધૂત. રંકા વંકા કેવળ કોબા મસ્ત મીરાબાઈ. આ ઝેર પીવાનો વારો આવે તો મસ્તીમાં રહ્યા. કેવી લગ્નીય છે, નકર રોવે નહીં. નાગ નાખવા ગળામાં આવે તો રોવે નહીં. તરવાર લઈને મારવા આવે તો રોવે નહીં. અને ઝેર પાય તો રોવે નહીં. પણ મસ્તીમાં રહ્યા છે. રંકા વંકા કેવળ કોબા મસ્ત મીરાબાઈ. દત્ત કબીર ભરથરી ગોરખ એહી મૂર્તિ ઓળખાઈ. મઢીમાં અવનાશે અબધૂત કોઈ નિરખિલ્યો નિજ સ્વરૂપ. ઉપરથી આમે કહે છે રાણાજીને કહેજો ફરી ઝેર મોકલે. મસ્તી તો નથી થતી, મસ્તી છૂટતી નથી. મસ્તીમાં રહેશે. પણ એ રાણા તું ફરી વખત પણ ઝેર મને પાવા આવજે. કે કેમ? તો મારા ગુરુજી ઝેર પાય તો અમૃત કરવા આવે તો તારો ઉપકાર માનો. ઉપરથી ઉપકાર માન્યો છે. કેનો? રાણાનો. ઝેર પાવા આવ્યો એનો. અને આપણને ઝેર પાવા આવે તો તું કારે કોઈ બોલાવે તો ભગવાન તો મળ્યા. હા તો ભગવાન તો મળે પણ પીતા આવડે તો ને, એમ વાત છે. આ બોલે છે એને પરખી લેજો એ મૂરત છે જૂની. જૂનામાં જૂની વસ્તુ તમે મોઢે બોલો નહીં, તમને બોલાવી રહ્યો. બોલે છે એને પરખી લેજો એ મૂરત છે જૂની. ગુરુ રે ગમશે ગોતી લેજો અગમ લગાવો રે ધૂની. મઢીમાં અવનાશી અબધૂત કોઈ નિરખિલ્યો નિજ સ્વરૂપ. ગુરુગમથી, ગુરુગમ વિના વાત કેસી. કોઈ સંત મળે ઉપદેશી. ગુરુગમ વિના વાત કેસી. ગુરુગમથી આ કાંઈ અબધૂત યોગી ઓળખાય. હા એ મૂરત કો જરા નહીં મરણ નહીં રે ધૂપ નહીં સાયા. એ મૂરત કો જરા નહીં મરણ નહીં રે ધૂપ નહીં સાયા. મઢીએ આસન ઉનકાન દર્શન વિરલે પાયા. મઢીમાં અવનાશે અબધૂત કોઈ નિરખિલ્યો નિજ સ્વરૂપ. એ મૂરત કો જરા નહીં મરણ. જરા એટલે જુવાની નહીં, મરે નહીં. જરા નહીં મરણ. એ મૂરત કો મૂરત કો જરા નહીં મરણ નહીં ધૂપ નહીં સાયા. મઢીએ આસન ઉનકા દર્શન વિલે પાયા. બધા એની અંદર બિરાજ્યો પણ કોઈ વિરલા ગુરુગમવાળા કાંઈ પરમાત્માના હંસ હોય પુણ્યશાળી આત્મા એને દર્શન થાય. મેં જાચક ગુરુ ચરણ કા દાસ હવે ગુણ ગાયા. જાચક એટલે શું ખબર પડે? આવડે તો કહો. હા મેં જાચક ગુરુ ચરણ કા દાસ હવે ગુણ ગાયા. જાચક એટલે શું? એટલે એનો દાસ કે એવું તો શરણ રજ એમ નહીં. કાનનો દાગીનો નાકમાં નાખે તો
એ તો ના શકું તો હવે તમે હરકો ફેરાવો બીજું તો અમે તો કહીએ છીએ પણ તમે તો ઘડીક બોલો ને ઘડીક બોલો તો પહેલાંથી જ કહો ને કે તમે કહી દો. અમે તો કીધું સુદામા જાચવા જાત જ્યાં ભગવાન કને પણ માજ્યું નથી. કરણ કને ભગવાન જાચવા જાત તો માજુસ જાચવાને આયા જુગદાય ધાર દાની રાજા કરણને દ્વાર જાચવાને આયા જુગદા ધાર. જાચવા એટલે માંગવા. તો પહેલા ચાંચ છે દુર્યોધન કને વ્રત બ્રહ્માંડનો રૂપ લઈને ભગવાન ઓળખાય નહીં એવા દુર્યોધન કે હું તારા કને જાચવાયો તો ધર્મનો દીકરો છે ને ધર્મની ધજા ચડાવી છે ને. કરણ કે દાન કરે ને આપણે ચેમ ના કરીએ તમામ શકીને બે ધર્મનો ઝંડો ચડાવી દીધો. આ ભગવાન એનું પાર ખોલી વાંચ્યા કે ભાઈ હું માગવા આવ્યો જાચવા આવ્યો તો કાં આ પાડ નકર ના પાડ. કે બોલો શું તું તારી જુવાની મને દે મારું ગઢપણ આ પાંચ ફરવું ને હલે થાય ગઢ ગુંબડાને માખીઓ પડીને એટલે હલાતું નથી ખવાતું નથી બેહાતું નથી. એક વર્ષ પૂરતું મારી આ તું ગઢપણ તું રાખે તારી જુવાની મોને દે મારે હવે બધા હાલીને પગપાળા જાત્રા કરવા દાવીશ. તો એ તો ભાનુમતીને પૂછી આવું. હવે ભાનુમતી કોઈ દી આ પાડે? એ તો વીરબાઈ એમ કહે છે મને દઈ જાઉં કે આ કાંઈ આ છત્રપતિની રાણી આ પાડે ખરે કે આ હું દાન દેવાતો હશે કે તમે કે રાજા થઈને કે હાથી ઘોડા દઈ દો તો ઓલા કે ભાઈ હાથી ઘોડા મારે બાધા છે એનું શું થાય હાલીને પગની યાત્રા કરવાની તો ના પાડી દો અને આ ઝંડા ઉતારી નાખશો કે મામા ચેમ કરજો ઉતારી નાખો ને આપણે જ્યાં દાનીના દીકરા હતા હરી તો સવારમાં ચડાય ને બપોર તો ઉતારી નાખજો. આ ભગવાન મળે? ભગવાન અહીંયાથી કે તારે ધોવાય ને તો હાલ તું ને કે આ જે હશે કે નહીં દેતા દુર્યોધનને કે હાલ મારે ભેગો લઈ આવો જુવાની. કરણ રાજા કને આયા જાચવાને આયા જુગદાય ધાર દાની રાજા કરણને દ્વાર જાચવાને આયા જોગદાર ધાર. દો ભાતે દી લડે રે દાન દેવે એવા દાનીને ધિકાર જાચવાને આયા જોગદાય ધાર. કરણ કે રે પ્રભુ શું ધિકાર ધિકાર કહો છો કાંઈ માગો તો કરી મૂળથી કે ધિકાર ધિકાર કહો હર્યા તમે કે તું આપીશ પણ માગો એટલી વાર તો તારી જુવાની મોને મળે મારું ગઢપણ તોને મળે. એક વર્ષ પછી હું યાત્રા કરીને મને હું તારું પાછું આપી દઈશ જુવાની મારું ગઢપણ લઈ લઈશ. કરણ કે તથાસ્તુ એમ કે ના લ્યું ભગવાનને ગમે એમ કરીને આને પાછો તો પાડવો ને કે ભાઈ એમ તું દે પણ એમ ના લ્યું. તારી રાણી છે એનું નામ તારા છે એ તારાને હરિચંદ્રની રાણીનું નામ એ તારા હતું કરણની રાણીનું નામ એ તારા હતું. તારી તારાને પૂછી આય તારા મારા શરીરની સેવા કરશે કે નહીં કરે. જો સંકટ પડે કાંઈ દુઃખ દે તો ના લ્યું. હા પાડે કે હા હું કાંઈ તમારા શરીરની સેવા કરી કાંઈ દુઃખી નહીં કરું તો એટલે હવે કરણ કે હું દાન આપવા કોઈને પૂછતો નથી તો ભગવાન કહે તો હું લેતો નથી તું પૂછે નહીં તો હવે કરણને જેવો ફસાયો. તો કરણ પછી રાણીને અહીંયા સભામાં બોલાયા છે. આ તો વિચાર તો કરો મૂર્ધ રાજાના આંગળા વેરાણ અત્યારે એક પાય રાણી તાણે ને એક પાય એનો કુંવર તાણે અડધોંગ કે વેરી જો ઓલો સિંહ કે બ્રાહ્મણનો છોકરો લઈને બેઠો હતો કાં તો આ પાડો ને કાં ના પાડો ત્યારે અહીંથી કરવા તમે રહ્યું આટલા એને બે ફાડે છે અને આંચમાંથી આંવડો પડ્યો. ભગવાન કે હવે તમે રોઈ રોઈને જો નહીં મારે કામ ના આવે. જુઓ ભગવાને આ બીવરાવે ના પાડ્યા સારું કેટલા વાના કરાવે. ઓલા કે ભાઈ અમે રોતા નથી તો એટલે આ એકમાંથી બે ભાગ થાય એ એમ કે છે કે આખું લઈ જાય તો સારું. અડધું હમણાં ટૂટમ થાય ને અડધું કે આ દાનમાં થાય હર્યું તેમાં એ રોવે હર્યું એકમાંથી બે ભાગ પડે કે આખું લઈ જાય તો સારું. તો ભગવાન એને દર્શન દે કે ના દે? આ કરણ કહે છે ઓલા રાણી કહે છે કે નાથ
આવા કામમાં મને શું પૂછવા આયા કે દઈ દેવ. એ વ્રત બ્રાહ્મણની હું સેવા કરી, તમારી સેવા તો મને ભાગમાંય નથી આવતી, અને આવું દાન તો મોકે મળે, તમારું શરીરથી સેવા કરે તો તમે પવિત્ર થઈ રહ્યા છો, તીરથ કરે તો. એટલે ભગવાનને હવે કોઈ જગ્યા રહી નહીં. હે એટલે ચતુર્ભુજ દર્શન દીધું. દુર્યોધન કે દો આ દાનીના દીકરા હોય ત્યાં તો મોટા હવારમાં ચડાય ને બપોર તો ઉતારી લીધો. તો કર્ણ દાનેશ્રી હતો, એકલો હોનાનું દાન નહીં પણ આ દેહનું દાને કરી દીધું. જાચવાને આયા જુગદા ધાર, દાની રાજા કરણને દ્વાર, દુભા દે દિલડે દાન દે દાની ધિકાર. તો પણ કર્ણે એને દાન દઈ દીધું. તો રાણીએ કહેતી કે તમારી સેવા તો મને કાંઈ કામ જ નહીં આવતી, આ બ્રાહ્મણની હું સેવા કરી અને મારો જન્મ સફળ કરી તમે આપી દો. હવે ભગવાન શેનો વાંક કાઢે? કરણને કે હવા પોર દી થડે ને ત્યાં સુધી કરણ પોર કહેવાશે. દાનનો પોર, પૂનનો પોર. એના નામ ઉપર ઈ પોર રાખ્યું. હા, એટલે હવારમાં કોઈ પાપ કરતા હોય ને કે ભાઈ આ દાનનો પોર છે ને દીવજામાં કરણ પોર છે, અને કાંઈ અપાય તો દેવ, પાપ તો ના જ કરો, ખોટું ના કરો એમ કહે છે. કરણ દાનેશ્રી તેનું નામ પડી જો, કરણ દાનેશ્રી, કાયમ હોનાનું દાન કરતો. તો સવારામ બાપા કે હું જાચવા આવ્યો. શું જાચું? લો, કરણ કરીને ભગવાન જાચવા જા, બલિરાજા કને જાચવા જા, દુર્યોધન કને જાચવા જા, સકાળસા કને જાચવા જા, મોરધ રાજા કને જા, અને હરિચંદ્ર કને જાચ્યું, માજ્યું એટલે જાચ્યું. તો સવારામ બાપા કે મેં જાચક ગુરુચરણ કા દાસ સવે ગુણ ગાયા, સામી ફૂલગર સંત ભેટતા એ મુહૂર્ત ઓળખાયા. તો અહીંયા શું જાચ્યું એમ, શું માજ્યું? ભક્તિ માંગી હોય એવું સમજાય મને, બીજું નથી સમજાતું. ભગવાન આમાં તો કહી દીધું ને, ગુરુચરણ. હા, સામી ફૂલગર સંત ભેટતા એ મુહૂર્ત ઓળખાયા, મેં જાચક સદગુરુ ચરણ કા દાસ સવે ગુણ ગાયા. એ ભગવાન મારે ધન નથી જોતું, પૈસા નથી જોતા, માયા નથી જોતા, સુખ નથી જોતું, તમારા સ્વરૂપની પ્રાપ્તિ કરો. ચરણ એટલે કે પગે લાજવાવાળું નહીં. એના સ્વરૂપને શરણ કી. તો આ હું માગવા આવ્યો છું. દાસવો એમ કહે છે. કોઈ સુરત સુગળ સમેટે, એના ઘટમાં સાહેબ ભેટે. ક્યાં ભેટે? એના ઘટમાં સાહેબ ભેટે. સુરતા કોઈ સમેટે, એના ઘટમાં સાહેબ ભેટે. હવે આ બધા હોય ને એમાં હાલે દાતા હોય ને કેટલા માણસ વસે હોય, તો ઘણા અને લમણા થાય તો ગાડી ક્યાં થાય? વર્ટિકલ. તો એ ગાડી હાંકનારો એ બધા માણસ હોય ને ટ્રાફિકમાં હું હરી સિટીમાં લઈ જાય છે, અને લમણા વારે તો એમ આ સંસાર સાગર છે. એ બધા છે મારું ને તારું, નિંદા નિરખા વાદ ને વિવાદ, ખટપટ. હવે આ બધી ટ્રાફિકમાંથી પસાર થઈ જાય તો કે ગાડી સલામત નીકળી, અને ના આવે કોકને ભીટકાવતા આવે ને લગાડતા આવે તો શું થાય? જાતા જાતા કોક એને ડ્રાઇવિંગ આવડે, ગાડીએ મેળવી પડે ને માર ખાઈ નોખો ને દંડ ભરવો પડે. તો સવારામ બાપા કહે છે આ સુરતાને આવી કબજે રાખવાની છે, ડ્રાઈવર કબજે રાખે એવી, ચાંય આડાવરી ન થાય. ઓલા પૃથ્વીરાજ ચૌહાણ છે ને, પૃથ્વીરાજ ચૌહાણ નહીં, ઓલા ભાવનગર રાજા હાથે ઓલા રામવાડો, રામવાડો બારવટીઓ હોવા. તો એ બારવટીઓ છે, એનો લશ્કર લઈ અને નદી પાર કરતો હતો. તો બાઈઓ લુગડા ધોતી હતી, એમાં લમણવારી જો ઘોડા માથે બેઠા બેઠા, હા, જોગીદાસ ખુમાણ. તો એને પોતાના તંબે આવીને પોતાના સાથીદારોને કીધું કે વાટકો ભરીને મરસા વાટો. કે કેમ એટલા બધા શું કરવા છે, તમે વાટો તો ખરી. તો વાટ્યો ને પછી 2 થેપલીઓ બનાવી વાટકો ભરલને, અને 2 આંછા માથે થોપડી દીધા લઈને પાટા બાંધી નાખ્યા, અને રાચી હુઈ રહી. કેવી વેદના થઈ છે. કલ્પના જ ન કરાય.
તો સવારમાં ઉઠ્યા ને ત્યારે આંચો તો ખોદી ખોદી લાલ ગુમ થઈ ગઈ. તો બધા એના સાથીદારો કે આવું શું કામ કર્યું? કે આંચમાં વિકાર આવી જો તો લમણો વારી તો એને ખબર પડે કે એને સજા દીધી. એને સજા દીધી, કોઈ દી લમણો ના વારે. તો આ સૂરટાને સમેટી કહેવાય કે નહીં? કબીર સાહેબને કીધું ગુરુજીએ કે કબીર આ બધા ધોયા કે તો તાંહરી દીધી ઘીની ભરીને પાહલીમાં એક ટીપું ના ભાંય પડવું પડે, અને ભાંય પડે તો તારું માથું ઉતારી લઈશ. એટલે આ બધાને થઈને આમ આંટો મારીને પાછો આખી બજારમાં ફરીને અહીંયા આવી જવાનું, આમથી હાલવાનું, આંટો મારીને પાછું અહીંયા આવતું રહેવાનું. પછી હવે આ પહલી આ તાંહરી તો આમ ડગે કે ના ડગે? આવું તો અમારે હાલત ડગે ને, તો ઢોરાય ને, તો ઢોરાય તો માથું કપાઈ દે. તો એ કેવી રીતે હાલ્યા છે? આખી બજાર ફરી અને ગુરુજી પાસે આવ્યા કે કબીર બજાર ચેવી હતી? કે આ ઘી દેવી. માલ દુકાનમાં ચેવો હતો કે હા તાંહરી દેવા. હવે તાંહરીને ઘી દેખાતું તો બીજું કાંઈ નહોતું. તો કે કપડાની કોઈ મીઠાઈની ને આવી ઘણી દુકાનો હતી નહીં. કે ગુરુજી લમણા મારું તો ઘી ઢોરાય તો તમે મારું માથું ઉતારી નાખો. એટલે મને તો આખી બજારમાં આ તાંહરી દેવી બજાર અને આ તાંહરીમાં ઘી હતી ને આ ઘી દેવી બજાર દેખાડી. કાંઈ શેરીમાં મને બીજું કાંઈ દેખાણું નથી. તો તમને બધું દેખાય તો આ માણસનું માથું બદલાઈ જાય છે ને ઓલા 4 પગનું આવી જાય. આને સમેટવી પડે, ચાહે આડા હોય ના જ આવી દઉં. સમજાણું હવે? કોઈ સુરતા સુગડ સમેટે એના ઘટમાં સાહેબ ભેટે. પાંડુ અને કૌરવો 3 ગુરુ કોને ભણ્યા? એમાં દુર્યોધન તો માનીતો 3 ગુરુને વધારે ભણાવે, અર્જુનને ઓછું ભણાવે, અને ભીમ તો ચાંય પગરંગને બેઠા હોય. ભીમને એટલું લક્ષ્ય નહોતું, અર્જુનના એટલું. એને ગદા યુદ્ધનું જ્ઞાન હતું, બીજું બાણ યુદ્ધનું નહોતું. એટલે ગુરુજીએ છેલ્લે કે આયણે સુરતા સમેટી કે ના સમેટી, મારો મંત્ર મારી વિદા આયાનામાં ઉતરી કે ના ઉતરી. પછી બસ ભણાય કરું તો આયાને શું ખબર પડશે, મને શું ખબર પડશે કેને ઉજી ને કેને ના ઉજી. તો જંગલમાં લઈ જા. અને ધર્મરાજા બધાથી મોટા કહેવાય. એટલે ધર્મરાજાને પૂછ્યું કે ધર્મરાજા આ વડ દેખાય છે કે હા ગુરુજી દેખાય છે? ના ચેમ કેવી? આ તો સતવાદી. હવે ડારીઓ દેખાય કે હા ગુરુજી? પાંદડા દેખાય કે હા ગુરુજી? વડ દેખાય કે બધું દેખાય? અમે ઉભા કે દેખાય? તો ધર્મરાજા તમને કાંઈ વિદા નહીં આવડે, તમે બેસી જાઓ નપાસ થઈ જાઓ. હવે ઓલે પાસેથી દુર્યોધનને લીધો. કેમ દુર્યોધન છત્રપતિ આ વડ દેખાય? આ મોટા ભાઈ બોલ્યા ધર્મરાજા કે દેખાય છે ને એમાં આ પાડવી એમાં છે કે ચા નવું છે? દેખાય છે ને વડલો કે ડારીઓ દેખાય? તો વડ કે વડે દેખાય ને પાંદડા દેખાય કે અમે ઉભા કે તમે ઉભા એ દેખાય? તો છત્રપતિ તમારું કામ નથી, બેસી જાઓ હેઠા, તમે નપાસ ચા. હવે એક પછી એક બધા એનો વારો આવી ગયો. છેલ્લે એક અર્જુન વધ્યો. હવે દ્રોણ ગુરુ કે અર્જુને તું આવું ને આવું કે ને તો પછી હું તો ખાલી ખોટી થયો ને, તો મારી વિદ્યા નકામી જઈ ને. અહીંયાનું ભણ્યાનું માથે પડ્યું, મારું ભણાવવાનું માથે પડ્યું. તો મારો માથે તો નથી પડતો ને, તમે ભણ્યા છો કે નથી ભણ્યા? હે બધું દેખાય તો મેળ નહીં પડે. હવે અર્જુનને હજી બાણ નથી છોડ્યું. દ્રોણ ગુરુએ અર્જુનને આંતરથી આશીર્વાદ દીધા. આંતરથી આશીર્વાદ દીધા કે મારી બધી વિદ્યા અર્જુનને ફળે. એટલું જ નહીં, પણ અર્જુનથી કોઈ બાણાવળી વધારે ના થવો પડે. એ બધા બોલે એમ સાંભળ્યું અને અંતરના આશીર્વાદ દીધું કે મારી તમામ વિદ્યા અર્જુનને મળે. પછી અર્જુનને કીધું કે અર્જુન બેટા આ વડ દેખાય કે ના ગુરુજી? તો દુર્યોધન કે મુહૂર્તમાં ખોટું બોલાઈ રહ્યું, આ રહ્યું શું હવે આને વિદ્યા શું ન થાય? આ પાંદડા દેખાય કે ના ગુરુજી? ડારીઓ દેખાય કે ના ગુરુજી? અમે ઉભા દેખાય કે ના ગુરુજી? તો શું દેખાય? કે ચકલી એક દેખાય, તમે ઓલી વીંધવાની કીધી. હવે તો એ ચકલી એ નથી દેખાતી, ખાલી લાલ બે આંચો દેખાય. તો અર્જુન ચલાય બાણ. હવે
તો વલ્લા હું સનસનાટ કરતો જો ને ચકલીને વીંધીને અને લઈ આવીને ભાઈ પાડી. હવે એ વલ્લો ને બધું દેખાતો તો તમે આંસુમીથી નામ બેહો ત્યારે ઘર દેખાય તો વલ્લો દેખાણો, તમે આંસુમીથી બેહો એટલે છોકરા દેખાય તો પાંદડા દેખાણો, તમે આંસુમીથી બેહો કે આ થડ દેખાય તો કે આ સંસાર થઈ થડ છે, એમાંથી આ ડાર્યો ને પાંદડા બધું થયું સંસારમાંથી. હવે આ બધું દેખાય ગુરુ ચેમ ઓળખાય? આ તો કોઈ સુરતા સુગળ સમેટે એના ઘટમાં સાયબ ભેટે, કોઈ સુરતા સુગળ સમેટે. હવે ઓલો નટ છે ને નટ એ દોયડી માથે હાલે, ખબર છે ને? આમણે વાહડો હોય સામે વાહડો હોય અને દોરી ઉપર હાલે, ખેલ કરે તો પેલો એકલો વાહડેથી આમ હાલે, પેલી નટડી હાલે તો વાહડો આમ 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 નમી જાય એ ભેગો પોતે નમે, આમ નમે તો પોતે ભેગો નમી જાય. વાહડાનું બેલેન્સ છે એને, તો એ એમને સીધો હાલે તો પડી જાય, પણ ઝૂલતો ઝૂલતો હાલે. એની કારીગરી તો ખરી ને, આપણે હાલીએ કે ના હાલીએ કે? તો એ વાહડા માથે નટડી હાલે, પછી થારીમાં પગરીથી હાલે, ચંપલ પહેરીને હાલે, બેડું માથે લઈને હાલે. પછી એ નટડીને કે તું ઉતરીએ તો રમત નથી આવડતી. પછી એ નટ થડ્યો તો એનું તાલ છે ને મેજિક વાગતું હોય, અને નટી લમણા વારતો હોય કે આ બધા ચા બેઠા છે, કોણ પૈસા નાખે છે, એમાં એ લમણા વારે તો પછી ઓલા કોઈ દાંત કાઢે છે, કોઈ મછગરી કરે છે, કોઈ ઠઠોલી કરે છે, કોઈ હાથું કહે છે, કોઈ કૂડું કહે છે, એ બધું સાંભળવા રહેતો તો પડે ને. પણ એનું ધ્યાન શેમાં છે? દોરી ઉપર ચાલે બજાણીઓ રે, નજર ચૂકે તો મરતુક થાય સુખ, કયું ન જાય સતસંગનું રે. સ્ત્રીના માથે બેડું લેતી તાળીઓ રે, એની સુરતા બેડાની સંગાત સુખ, કયો ન જાય સતસંગનું રે. ગાવ એક પાણી ભરીને આવે તો ભાર ના લાગે, અને હાથેથી તાળીઓ પાડે તો ભાર ન લાગે. કેમ? એની સુરતા બેડામાં પરવાઈ જાય છે. અને હવે એ નજર ચૂકી થાય તો કડિયા માથે પડે, પગા માથે પડે, લાગે ને હાંસી થાય એ નોખી. એવી જ રીતે દોર માથે આરે લમણા વારવા થાય તો એની રમત ભંગ થાય, માણા ઉઠી જાય, પૈસો ના આવે, અને ઘરના ને ઘાટના ખાવું શું. પછી કે હજી મારી રમત અધૂરી છે. પોતાનો આવો એક 12 મહિનાનો 2 વર્ષનો દીકરો હતો ને, એ કે લાવો હવે, તો દોર માથે હાલીને ફેડ્યો. બધા બેઠા હતા એને કે આ તમે ધોયું? કે હા. તો મારો દીકરો મને વાલો તો છે ને, પડે તો શું થાય? તો કે મરી જાય. તો પડવા જેવું શું? તો કે ના. તો હવે આ તમે બધા બેઠા ને તમારે કેટલાય નનકા છોકરા છે, એકાદો જો હું રમત કરું કે પડી જાય તો આપણો છોકરો મરી જાય. તો નટની વાતમાં વિશ્વાસ નથી આવ્યો, કરી બતાવ્યો તોય. એમ ગુરુમાં વિશ્વાસ આવવો વહમો છે. 4,001 ગોપીઓ હતી તો ભગવાનનો વિશ્વાસ નહોતો આવ્યો. દુર્વાસાને સંભાળવા જઈને થાર ભરીને ખાઈ જતો નહોતો આવ્યો, પણ ભગવાને એનો પુરાવો દીધો કે મારા ભગવાન બ્રહ્મચારી હોય ને પાણી માથે હાલ્યા જાઓ પગરા પહેરી, તો હાથો માનતો ભગવાન બ્રહ્મચારી. અહીંયા ઓલા દુર્વાસા ઋષિને 4,001 ગોપીઓ ખવડાયા થાર કે અમારા ગુરુ અપવાસી હોય તો દાવ ગંગા માથે હાલ્યું દાવ. ત્યારે અહીંયાને વિશ્વાસ આવ્યો. એટલે એ નટની સુરતા શેમાં પરવાઈ જઈ? દોરમાં. માણા બેઠા એ નહીં, રાડ્યું પાડતા અહીંયા નહીં, પૈસા નાખતા હતા એમાં નહીં. એમ આપણી દોર આપણા આશ્વાસ ઉશ્વાસ હાલેથી એ તાળી લાગી, તાર ન તૂટે, તારમાં તાર મલ ગઈ તાતું,
કહે રવિ રામગુરુ ભાણ પ્રતાપે મન ન દોડે દૂજી ધાતું એ લાગ્યા શબ્દ ગુરુના ને વેદ સુજાણે વાતું આ તારમાં તાર એક જરત હે જરમ જરા અણી અગર પર લેર લરત હે લરમ લરા સિંગી વાગી સોનમાં વીણા રે નાદ બજાય એ નબત વાગી નામની માય ઝાલરનો જણકાર મોરલી વાગી જરે વનની જમાય એટલે તારમાં તાર એક જરત હે જરમ જરા અણી અગર પર લેર લરત હે લરમ લરા સિંગી વાગી સુનમે ને વીણા નાદ બજાય નોબત વાગી માય નામની અને ઝાલરનો જણકાર મોરલી વાગીરી નવે ખંડમાં આ તાર લાગે તો બધું છે તાર લાગે નહીં તો નથી તમારા ફોન નંબર લાગે તો વાત થાય ના લાગે તો શું થાય તમારો તાર લાગે તો મેળ પડે ટાઢુંનું મળે નહીં મળે તાએ તારનો અર્થ તા આવવો પડે લોઢાનો તા આવે તો ટીપવું એમ ટીપાય નકર ટાઢું ટીપે ના ટીપાય તાળી હા ટાઢુંનું નહીં મળે મળે તાએ તા બુઢો કાપડી એમ કે ખાલી ન પડે કે ઘા તો હવે ઓલાનો તા આવ્યો એને હાણસી ગોતવા ઠરી જાય કોયલા બરી જાય વરી પાછું માય લાચા કોયલાને વરી પાછું ઘણ ગોતવા જા વરી ઠરી જા વરી બધું તૈયાર કર્યું તો કોઈક વાતો વાર હોય તો એમાં રાહ પડ્યો તો વરી વાતો કરવા ઓલો લોઢો ઠરી જાય વરી કોયલા બરી જા આ ખોદી નીકળ્યા તો કોશ એ કે ના ટીપી હવે વગર પૈસે આવે વગર કામે કોણ જે ખાવાના માથે કમાણી તો રહી અને આખો દી વેઠ કરી તો એક રૂપિયો ના કમાણા વરે તપાડે ને વરી વાતો કરે ઓલો ગોતવા થાય ને કોયલા ઠરે તો તમારી આ ઉંમર આવી કોયલા આ વીતી જાય રહી માય ઉભો રાહ રહી અને આ ચા પીવાની વાતો કરવાની રે તો ઓલું લોઢું ઠરી જાય એમ તાનો અર્થ તાર નથી લાગતો સમય બરબાદ થાય ઓછો થાય છે વધતો નથી એમ કરતાં કરતાં સમય ખતમ થઈ જાય તો લોઢાઈ નહીં છે તો વગર લોઢા વગર ઘડે ચીયો પૈસા જે એમ વગર કમાણી મેકણ દાદો કે મોજું કરે તું જે લજે થી કે ના થી કોઈ સુરતા સુગડ સમેટે એના ઘાટમાં સાયબ ભેટે આ પડ્યું ત્યાં તો નહીં ગોતે ને ગોતે સેટે સેટે ચા પડ્યું છે હૃદયમાં પડ્યું છે ચા પડ્યું છે અંતરમાં પડ્યું છે એટલે આ સંતો હતો મુझको क्या ढूंढो हर बंदे मैं तेरी पास में हूँ तेरी पास में हूँ तेरी पास में हूँ मुझको क्या ढूंढो हर बंदे मैं तेरी पास में हूँ नहीं काशी कैलाश में नहीं द्वारका में नहीं मंदिर मस्जिद में मुझको क्या ढूंढो बंदे मैं तेरी पास में हूँ सेले सेले एम के दे आज सतगुरु मिले तो एक पलक की तलाश में एक पलनी वार से जाडेजाने एक पल में परिवर्तन बदली जू एक दिशा उगमणा जातो एम के आथमणा वरी दो एने चेटली वार थाय एक पल थाय जाडेजाने आ परिवर्तन बदला एक पलक थई निर्णय थई जो नक्की थई जो एटले एनु काम थई जो परिवर्तन बदली जो एनो प्रेम बदली जो एनो परमात्मा रजू थया एनु काम थई जो एटले आ संतो कहे कोई सुरता सगड़ समेटे एना घटमा साहेब कहे कि पोतानी अंदर पड्यो छे या नथी गोता देश विदेश अने दूर दूर गोतेस तो एनु फल मळशे भगवान नहीं मळे आत्म तारा अंतरमा छे भजन करो तो भेटे गावावाळुं नहीं सांभळवाळुं नहीं
દેખાવાળું નહીં, બોલાવવાળું નહીં, હોઠ પર પડાવવાળું નહીં. ભજન તો આ તો તમે ધલમાં તેદવાના ચાલુ છે, તમને ખબર નથી તો, અને તમે જાતા રહેતો એ ચાલુ છે. શરીરનો નાશ થઈ જાય પણ એનો નાશ જ નથી થતો. ભજન ભય મટાડે એ ભજન, ભ્રાંતિ મટાડે એ ભજન, અંધારો મટાડે એ ભજન, અનેક જન્મનો ભૂલ્યો છે ને એને ભાનતા એ ભજન. તારો અવસર એળે જાય મારા ભાઈ, ભજન કરી લે આ ઘડીએ. આ ઘડીએ તારો અવસર એળે જાય મારા ભાઈ, ભજન કરી લે આ ઘડીએ. એટલે સવારામ બાપા કહે છે, આ આત્મ તારા અંતરમાં છે, ભજન કરો તો ભેટે. દિલ દરિયામાં દિયો રે ડૂબકે, સીધ ફરો છો શેટે. કોઈ સુરત સુગડ સમેટે, એના ઘાટમાં સાહેબ ભેટે. હવે દિલ દરિયામાં કેમ ડૂબકી દેવી એ આવડવી પડે ને. હવે એ ડૂબકી જાય ને બહાર ના નીકળે તો પાણીમાં મરી જાય. કાંઈ પડી જોઈને લેવા થાય તો બહાર આવતા રહે ને લઈને આવે તો ને, ખાલી ડૂબકી મારીને પાછા આવતા રહે તોય નકામું, માયનામાં રહે તોય નકામું, અને મુદાઈને મરી જાય તોય નકામું. અને જે કાંઈ ખોવાણું છે એને ડૂબકી મારીને લઈ આવે કે ભાઈ આ તમારી સીજામાં પડી જતી, આ લઈ આવ્યા બહાર કૂવામાંથી, કોઈ તળાવમાંથી, નદીમાંથી, કોઈ માય પડી જાય, કોઈ માણસ પડી જાય, વસ્તુ પડી જાય તો ડૂબકી મારીને લેવા જાય. તો લઈને બહાર આવે તો એ મેળવી કહેવાય, નકર માયનામાં મરી જાય તો જા જીવના. તો આ અંતરની અંદર ડૂબકી દેવાની છે. પાણીમાંથી કેમ કાઢી આવે તો પાણીમાં તો સેલ છે, પણ આમાં કેમ ડૂબકી મારવી. તમે અહીં બેઠા છો અત્યારે, હો ગાઉ ધાવું છે એનો સંકલ્પ કરો એટલે તરત તમારી નજરે ફરે. તો આ ડૂબકી વારતો વાર થાય, નાની કેટલી વાર થાય. રાજકોટ આંટો દઈને આવતો રહે કે નહીં, મુંબઈ આંટો દઈને આવતો રહે કે નહીં. આવી અનુભવરૂપી ડૂબકી દેવાની છે, વિચારરૂપી, જ્ઞાનરૂપી, ધ્યાનરૂપી. દલ દરિયામાં ડૂબકી દેણા મોતી લેણા ગોતી, મહાસાગરમાં ડૂબકી દેણા મોતી લેણા ગોતી. તનકર પાણી મનકર સાબુ, ધોઈ લે સુંદર ધોતી. આ કાયામાં આ કાયામાં નવ દરવાજા દસમીએ ખડકી, ઓ ખડકી કોઈ સંધ ઉગાડે, કૂંચી મળે ઉન ઘર કી. દલ દરિયામાં ડૂબકી દેણા મોતી લેણા ગોતી. આત્મ તારા અંતરમાં જે ભજન કરો તો ભેટે, દિલ દરિયામાં દિયો ડૂબકી, સીધ ફરો શેટે. દાસ સવો ફૂલગર ચરણે, વરપણીને ઘરે આવે તો સુરતા સદગુરુને ભેટે. સદગુરુનો સંબંધનો મિલન થાય, સુરતાનો સંબંધનો મિલન થાય એટલે એનો ભેટો થઈ ગયો, એની વસ્તુ મળી જઈ. ખોઈતી સંત બોલે અટપટું, અટપટો બોલે બોલ. રીત આવે સદગુરુની તો રતી ન રેવે મેલ. ઓલો વાંદરોને ઓળખો, વાંદરાને, વાંદરા દેવ માકડો હોય એને ઓળખો. એ સારું હોય ને આ સારા હોય, માકડું વધારે સારું હોય. લાલ મોઢાવાળું માકડું આવે, ઓલા કાળા મોઢાવાળું વાંદરું આવે, પણ બે વાંદરા કહેવાય અને સારાના બહુ હોય. વૃંદાવન ઋષિકેશ તો ઓલા કારીગરને એક કામ આવ્યું, પાટિયું લઈને આવ્યો કે ભાઈ કારીગર આના બે ભાગ કરી દે. એ ભલે 8-10 ફૂટનું પાટિયું હતું તો જમીનમાં ખોડ્યું ને ઊભું કર્યું, કરવત લઈને વેરવા માંડ્યા. 2 ફૂટ જુઓ અને કરવતી ફસાઈ ગઈ. આ ઘી ના જાય ને પાસીએ ના જાય. એટલે કારીગરે વિચાર કર્યો કે તણાતી નથી, આ ઘી નહીં થતી, પાસીએ નહીં થતી. તો કારીગરને બધું આવડે એટલે એને ઘડીને એક એવી પાતળી ફાડ બનાવી, તો ઉપર જે હાંધો હતો ને એમાં ફાડ મારી દીધી. એટલે જગ્યા થાય ને, ફાડ મારે એટલે એટલે એ ફાડથી એમાં જગ્યા થઈ.
તો ઘરવાળી હતી ને એ ઉતાણી દેવી હતી. તમે તો 12 મહિના મને ભૂખે મારી ગયો. હવે આ રોટલા ઠરીદાએ ખાઈ લ્યો. ઓલા કે પણ આ મડ આ મેળે કર્યું છે, ફાટ ભીડાવી કરવતી હલવાલ હતી, ત્યાં પૂરું વેરી લ્યું, વરી મારે બધું ફેરથી એકડે એકથી. ભાઈ તમે તો આમ નામ ભૂખે મરી જાય છો, આમ બીજાને મારશો. પહેલું ખાઈ લો એ બધું પસે થાય. હા કે પણ કાંઈ વાંધો નહીં, ઠરી જાય તોય ઘડીક ભલે પડ્યું હોય, ના કે ખાઈ લો ભલે અધૂરું પડ્યું. એટલે હા એ પછી કંટાળ્યો ને તે કરવત એમની હલવાલ રહી, ફાડે એમની રહી, અને આ ઓલા બાયના કહેવાથી આ રોટલા ખાવા. એમાં માકડું ઠેકતું આવ્યો ને, ઘડી ગામ દોડ્યું નામ દોડ્યું ને લાકડા માથે બેઠું આમ, અને ઘડી ઓલી ફાડને હલાયા કરે એમ કાઢવા સારું કે તાણે આમાં ખાવાનું છે. તો ઓલા 2 લાકડામાંથી ફાટ મારે એટલે જગ્યા પડે કે નહીં? હાથ ફસાઈ એમાં હા ઓલી ફાટ નીકળ્યું એટલે હાથ અંદર ના, એમાં એનો દાંડો આવી ગયો. ઉસડા પછી રાયડું દીધી. હું સમજી જોતા કુદ કરવા પછી રાડ્યું તો દીધી, પણ કૂદકા મારવામાં જ હું આને દાંડો તૂટી ગયો. ઓલા ઉતાર કહેતી શું લાટા કરે. હવે બેઠા કે ઓલાનો દાંડો કાપી નાખ્યો બચારાનો, મોને વેરી લેવા દીધો હતો. હવે આ ઉતાવળ શું કામની? ધ્યાન નહીં હોય. એટલે હવે આ સંસાર સાગર છે ને, એક કાઢતા બીજું હલવાઈ જાય. આ દીવ એમ હલવાઈ જો ઓલા માકડાના ઘોડ, ફાટ કાઢતા એનો દાંડો જો તૂટી જો. એમ આ દીવ હવરું કરવા દાતા ઊંધું થાય છે. સદગુરુની કૃપા હોય તો જ આમાંથી છૂટે નખા આનો એક્સિડન્ટ થાય ને થાય. એટલે દાસ સવા બાપુ એ કહે છે, આતમ તો તારા અંતરમાં છે, ભજન કરો તો ભેટે. આ તો દિલ દરિયામાં દિયો ડૂબકી સિદ્ધ ભરો સેટે. દાસ સવાને ગુરુ ફૂલગર બળિયા નાદબુંદને નેઠે. વર પણીને ઘરે આયે તો સુરતા સદગુરુને બેઠે. કોઈ સુરદા સુગઢ સમ, એનો દાંડો શું કામ કપાણો? ઓલા ઘરવાળીએ ના માન્યું એટલે, અને પ્રાણે ઓલાને હાથ દીધો ત્યારે. એમ આ માયા છે એવી છે, પ્રાણે આપણાને પાછા પાડે, એનું હાલે ત્યાં સુધી પાછા પાડે. ભીમને જે પેટી હતી એમાં જરાસંઘનો મુગટ હતો, એટલે એણે પાંડવોએ હાલાટાણે પરીક્ષિતને કીધું હતું કે આ પેટીઓ કોઈ દી તમારે ખોલવી નહીં, અને પાંડવો એમાં લેતા રહ્યા. હવે એમાં ભીમની પેટી હતી, એ રાધાએ ખોલી તો જરાસંઘનો મુગટ નીકળ્યો ને હોનાનો હતો, અને માથે પહેર્યો. એમાં એને બુદ્ધિ ફરી. જુઓ તમે, પહેર્યા ભેગી તો ફરી, પણ કેણે ફેરવી? ઓલે બાઈ ઓલાને નહોતું કે આ ભલે એ ફાડે પડી, લાકડું પડ્યું પણ ખાઈ લ્યો, એટલે સુકવાડ્યા સારું થી આ બધું માયા. સમજાણું? કેમ કરીને પાછા પાડવા, એના તાબામાં આવે ત્યાં સુધી એને નીકળવા ના દેવા. તો બધાને પૂછ્યું પરીક્ષિતે કે કેવો મુગટ લાગે? કે આ તો હોનાનો તો હારો જ લાગે ને. તો લાવો ઘોડો, લાવો તીર કમાન, આને જંગલમાં શિકાર કરવા દાવ. તો પરીક્ષિત શિકાર કરવા જા. ઉનાળાનો દી, ચાય ના મળ્યો શિકાર, અને પાછા આવ્યા તો રસ્તામાં ઓલા ઋષિ ધ્યાનમાં બેઠા હતા. તો કે હું એક હસ્તિનાપુરનો રાજા છું, પાંડવોનો વંશનો છું, આવો રાજા, આને આંગણે આવ્યો તો નથી પાણી પાવાનું બોલતો, નથી ખાવાનું કહેતો, નથી સાયો, અને તો હું રાજા છું કે આવા રીહમાં ભૂખથી પીડાતો રાજાએ ઋષિના ગળામાં હાપ નાખ્યો. હવે એમાં એનો છોકરો હતો, એ આવ્યો કે મારા બાપનો આવા શું ગુનો કર્યો? કાંઈ ગુનો તો કર્યો નથી રાજાનો,
તો મરલ હાથ મારા ગળામાં મારા બાપના ગળામાં નાખી જો તો આજથી એના હાથમાંથી નાગદંશ થાય ને એનું મૃત્યુ થાય, એવો હરાપ દઈ દીધો. એટલામાં અહીંયાની સમાધિ ખુલી. છોકરે વાત કરી કે મેં હરાપ દીધો આ પરીક્ષિત રાધાને, કે પણ આ તો પાંડવોનો વંશ છે અને હરાપ ના દેવા, આ તો સતવાદી રાધા છે, કે ગમે તે હોય પણ તમારા ગળામાં હાપ નાખ્યો એટલે મેં હરાપ દીધો. તો એ ઋષિ હાલીને પાછા અહીં આવ્યા સભામાં. રાધાને કહેવાય તારે જે કરવું હોય કરી લે, દાન દક્ષિણા હાથ બેથી તારું મૃત્યુ તો છે જ અને નાગદંશ તો ન થવાનો. તો હાથ દી એણે એ સાધુ સંતોને તેડાયા, યજ્ઞ કર્યા, જમણવાર કર્યું અને હાથમે દી એનો હાથ દીમાં ઉધાર થઈ ગયો. તો આપણા તો હાથ દીના કેટલા આ 70 વર્ષ થઈ જાય. ઓલે હાથ દીમાં તરી ગયો, સજનો એક દીમાં તરી ગયો, ઓલો જાડેજો એક પલમાં તરી ગયો. હવે આ સમજાય તો પલમાં તરી જાય ને એક દીમાં તરી જાય ને ગધુગવીતે તો આનો મેળ ના પડે. સમજવું હોય તો મનમાં સમજે, અવાર સંસાર્યો મથ્યા મથી. ગુરુના ચરણે બોલે નાનક સાહેબ, બોલે રો રામ બીજો નથી. આ તમારી અંદર બોલેરો ઈ રામ છે. આ બોલેરો ઈ રામ વચ્ચે આગને ગારજો શું થાય? તો આ બોલેરો એ તો વાણીનો વિષય છે, આ તો ભેદ છે. એટલે આ સંતો કે બોલે બોલાવે ને સબગઢ બોલે ને સમગઢ રહ્યો સમાય. વીણ તુંબે વિના તારે ને વિના મુખ મુરલી બજાય. દેખંદા કોઈ આ દલમાં પરખંદા કોઈ આ દલમાં. ભગવાનનો જન્મ થયો ત્યારે આકાશવાણી થઈ. આખું ગામ સાંભળે એમ કે તારો મારવા વાળો ગોકુળમાં જન્મે શું કહ્યું. રામ આપીરી સમાધિ લીધી ત્યારે આખા ગામે સાંભળ્યું કે ભાઈ તમે સમાધિ ખોલી નાખી, તમારી પેઢીમાં હવે પીર નહીં પાકે, માગતા રહેશો અને દુષ્કાળ પડશે. તો જુઓ મારવાડમાં તો આપણને આ રામાપીરની પેઢી મળી. હવે આ પીરને ના ઓળખીએ તો આપણે ખોદી નાખીએ. માણાનો અવતાર નહીં મળે એટલે પેઢી ગુમાવી. માંગતા રહ્યા એટલે હોશિયારો અવતાર. જન્મ દુષ્કાળ એટલે કાંઈ કરી ના કે બધું મનુષ્ય કરીએ કે આ ઢોરા પંખી પશુ એ શું કરીએ કે કાંઈ ના કરીએ કે. પ્રતાપ વન વખતે પણ આકાશવાણી થઈ, શિશુપાળ વખતે પણ આકાશવાણી થઈ. તો દેવાયત પંડિતે એને અક્ષર વગરનો વેદ કીધો છે. 4 વેદ લખવામાં આવે, અક્ષરમાં આવે, અને આ અક્ષર વગરનો અક્ષણ વેદ. સવારામ બાપાએ એને અમરવેદ કીધો છે. અમર વેદના કોઈ ઉપાસી, અમર વેદને પરખે પૂરા. અવિગત અલગ લખ્યા વિનાના કોરા કાગળ એ વાંચે, અને વાંચે એની વિગત બતાવું. જેની સુરતા ચડી વચનોની સાથે, પારસ પુરસ પત્નીને અવર દૂજોની ભાંખે. એકાકાર આકાર વિનાનો સિંધુ મળી ગયો શાયર સાથે. નિરાધાર નિરખિલ્લો નિરંતર પ્રગટ ખેલે સૌની પાસે. અમરવેદના કોઈ ઉપાસી, અમરવેદને પરખે પૂરા. અવિગત અલખ લખ્યા વિનાના કોરા કાગળ એ વાંચે. વર્ણા વરણ દાસ નહીં દાસી, આ નહીં વર્ણાવર્ણ પાઠ નહીં પોથી, નહીં દાસી નહીં દાસો. જેમ સિંધુ મળી ગયો શાયર સાથે. મીન વિહંગનો માર્ગ કોઈ દેવગુરુ દાતા દેશે. દાસ સવો કે ભવ ભવ વેળા, જેમ ફૂલ સુગંધની સાથે. અમરવેદના કોઈ ઉપાસી, અમરવેદને પરખે પૂરા. અવિગત અલગ લખ્યા વિના કોરા કાગળી વાંચે. હવે આ બધાની અંદર અમરવેદ પડ્યો છે. 4 વેદ હર કોઈને આવડે, લખવામાં આવે, વાંચવામાં આવે, સાંભળવામાં આવે. હવે આ અક્ષર વગરનો વેદ છે, નામ વગરનો વેદ છે. એવો વેદ બધામાં કામ કરી રહ્યો છે. એ વેદના લીધે આ શરીર ઇન્દ્રિયો કામ કરી રહી છે. સદગુરુદેવની